તો મહેસાણાના રેલવે સ્ટેશન પર તડછોડેલી બાળકી મળી આવતા જ હોમગાર્ડ મહિલાએ માતાની હૂંફ આપી હતી અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી 9 માસની બાળકી મળી આવી હતી અને 9 માસની બાળકીની માતા બની હોમગાર્ડ મહિલા દ્વારા બાળકીને સારવારમાં પણ ખસેડાઈ છે। जननी जोड़ सखी नहीं जड़े रे लोण माते माँ बीजा बधा वगड़ा नावा आ कहेवतो प्रचलित है और माँनु जीवन में खूब महत्व होय छे। पण ज्यारे एक माँ कमाता बने त्यारे नाना मासूमनो शुं वाक। आवी स्थिति थई छे महेसाणाना रेलवे स्टेशनना प्लेटफॉर्म नंबर 4 उपरथी मळेला एक बाळकनी। आ बाळकने तेनी माताए तरछोड़ी दीधुं छे અને રેલવે સ્ટેશન ઉપરથી આ બાળક મળી આવ્યું છે ત્યારે એક હોમગાર્ડ મહિલા આ બાળકની માતા બની છે અને છેલ્લા એક દિવસથી આ બાળકને માની જેમ હૂંફ આપી રહ્યા છે। આપણે હોમગાર્ડ મહિલા બેન છે રેખાબેન, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। રેખાબેન, આ તમે આ બાળકની માતા બન્યા છો, શું કહેશો આ બાબતે? બસ હું તો એટલું માનું છું કે દીકરી હોય કે દીકરો હોય સબ સમાન છે। આ સારું ના લાગે આપણાને, આપણી દીકરી છે એને આવી રીતના તરછોડાય નહીં। આ જે રીતે તરછોડાયેલી હાલતમાં મળી છે આ દીકરી, તમે છેલ્લા એક દિવસથી એને માની જેમ સાચવી રહ્યા છો, શું કહેશો તમે આ બાબતે? અને તમે આ માતા બનવાનું તમને કેમ વિચાર આવ્યો? તમે કેમ આની જવાબદારી ઉપાડી લીધી? કેમ કે જે માં જાણે છે ને એ બીજું કોઈ ના જાણી શકે। એક માન્યતા માં જ સમજી શકે છે કે પોતાના દીકરાને કઈ રીતને, દીકરીને કઈ રીતના સાચવવું એ જરૂરી છે। દરેક માને આ કામ કરવું જરૂરી છે। તો આની માતા નહીં મળે તો તમે એની જવાબદારી ઉપાડવા તૈયાર છો? હા, હું ઉપાડવા તૈયાર છું, મારા ઘરે પણ લઈ જવા તૈયાર છું। જ્યારે એના વાલી આવશે તો આપણે પરત પાછા કરવા વિનંતી। તો આ છે હોમગાર્ડ મહિલા કે જે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી આ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી। બાળકી કોની છે, કોણ તેને તરછોડીને ગયું અને કયા કારણોસર ગયું તે પોલીસ તપાસનો વિષય છે। પણ હાલ આ બાળકી નથી બોલી શકતી કે નથી તેની પાસે બીજું કોઈ જ્ઞાન કે તે પોતાની જાતને સમજાવી શકે તેવી સ્થિતિમાં નથી। ત્યારે આ બાળકની એકમાત્ર સહારો છે આ હોમગાર્ડની મહિલા। હોમગાર્ડની મહિલાએ આ બાળકની માતા બની છે અને એક માની જેમ તેને સતત સાચવી રહી છે। ત્યારે ચોક્કસપણે આવી હોમગાર્ડ કે જે આવા પોલીસ કર્મીઓ છે તેમના માટે ગૌરવ થાય અને આવા પોલીસ કર્મીઓને સોટ સલામ કરવાની ઈચ્છા થાય। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।